તો શાસ્ત્રમાં આવે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ સદગુરુના ચરણ કમળના પ્રસાદથી થાય છે. લ્યો, પોતે પ્રશ્ન ઉઠાયો, ઉપર આવ્યું ને કે તીર્થંકરની પણ અપેક્ષા નથી સમ્યક દર્શનમાં, તો પ્રશ્ન ઉઠાયો કે સમ્યક દર્શન થાય છે ત્યારે પ્રાપ્તિ સદગુરુના ચરણ કમળના પ્રસાદથી થાય છે. સમાધાન: હા, એવી ભાષા તો બહુ આવે છે, પણ એ તો ત્યાં નિમિત્ત કેવું હોય એટલું જણાવ્યું છે કે કુદેવાદી ન હોય, સોદેવાદી હોય. અજ્ઞાની નિમિત્ત ન હોય, જ્ઞાની નિમિત્ત હોય. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એથી કરીને એનાથી થાય છે એવો એનો અર્થ નથી નીકળતો, એમ કે છે. બાકી સમ્યક દર્શનની પર્યાય વિશેષ છે. સામાન્ય પોતે ધ્રુવ છે અને સમ્યક દર્શન વિશેષ પર્યાય છે. તે વિશેષ પણ તેનું પોતાનું જ સ્વરૂપ છે અને તેથી કોઈ પરની અપેક્ષાથી થયું છે એમ નથી. ગુરુની પ્રસાદીથી વા કર્મનો ઉઘાડ થયો માટે વા દર્શનમોનો અભાવ થયો માટે તે સમ્યક દર્શનની પર્યાય થઈ છે એમ નથી. જો એમ હોય તો ત્યાં વિશેષનું સામર્થ્ય પણ જે પોતાનું છે તે રહે નહીં, સત ન રહ્યું. પરથી થાય તો કઈ ન કરે તો પરાધીન થઈ ગઈ પર્યાય. તત્વાર સૂત્રમાં આવે છે કે તદ ભાવ પરિણામ. પરિણામ તેનો દ્રવ્યનો સ્વભાવ છે, પરિણમન દ્રવ્યનો સ્વભાવ જ છે. તેથી સમ્યક દ્રષ્ટિજી પોતાના સામાન્યને વિશેષ સિવાય પર પદાર્થથી અંતરમાં અત્યંત ઉદાસ છે. કોઈ પરની અપેક્ષાએ મારામાં ફેર પડશે અને મારે લઈને પરમાં કાંઈક ફરક પડશે એ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની નથી. ભાઈ, વાત તો આમ થોડી છે પણ તેની ગંભીરતા અપાર છે. ટૂંકી વાતમાં ઘણું ભર્યું છે. હવે કહે છે દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક એટલે બેવડું, આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. દ્રવ્ય સામાન્ય વિશેષ સ્વરૂપે છે, તેથી તે પર્યાય વિશેષ પહેલા ન હતી અને થઈ છે તે અપેક્ષાએ અન્ય છે, પરંતુ તે પર્યાયમાં દ્રવ્ય તન્મય છે, તેથી અનન્ય છે. બેયમાં કંઈ વિરોધ નથી. આ પ્રમાણે અન્યપણું પણ કહેવાય છે અને અનન્યપણું પણ કહેવાય છે. મનુષ્ય ગતિ વખતે સિદ્ધ ગતિ આદિ નથી અને સિદ્ધ પદના કાળે મનુષ્ય ગતિ આદિ નથી, તેથી અન્ય કહેવાય છે અને તે કાળે દ્રવ્ય તે પર્યાયમાં અનન્ય છે માટે અનન્ય પણ કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં કાંઈ વિરોધ નથી. હવે દાખલો આપી કહે છે, જેમ કે મરીચી અને મહાવીર સ્વામીનું જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું, એટલે તેનો તે આત્મા, મરીચીનો આત્મા એ પણ મહાવીરનો આત્મા ને મહાવીરનો આત્મા એ મહાવીરનો આત્મા, આત્મા એક જ, અનન્યપણું. અને જીવના વિશેષોની અપેક્ષાએ એટલે પર્યાયની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. પર્યાયની અપેક્ષાએ જોવામાં આવે તો મરીચી એનો આત્મા અને આ આત્મા એમ એક આત્મા પર્યાયની અપેક્ષાએ બીજો આત્મા થયો, બીજો આત્મા એમ. દ્રવ્યની અપેક્ષાએ તે અને પર્યાયની અપેક્ષાએ બીજો એમ. આહા, ક્યાં મરીચીની પર્યાય અને ક્યાં ભગવાન મહાવીરની પર્યાય. જીવની પર્યાયોની અપેક્ષાએ જોતા ત્યાં અન્યપણું ભાસે છે, છતાં એ અવસ્થાઓમાં જીવ તો એનો એ જ છે, માટે દ્રવ્યની અપેક્ષાએ જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું ભાસે છે. આ પ્રમાણે અન્યપણું અને અનન્યપણું વસ્તુના સ્વરૂપની સ્થિતિમાં જ છે. તેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી તથા તેમાં કોઈ પરની અપેક્ષા છે એમ પણ નથી. દ્રવ્યાર્થિક નૈરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તે જ ભાસે છે. જો પર્યાયને જોનારી આંખને બંધ કરીને દ્રવ્યને જોવાની આંખ ઉઘાડે તો એક દ્રવ્ય સામાન્ય જ જણાય છે અને તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તે જ ભાસે છે. દ્રવ્યાર્થિક નહીંથી તો દ્રવ્ય તેનું તે જ ભાસે છે અને પર્યાર્થિક નહીં રૂપી બીજા એક ચક્ષુથી જોતા દ્રવ્યના પર્યાયરૂપી વિશેષો જણાય છે. ત્યારે વિશેષમાં તફાવત, મોટો તફાવત જણાય છે. તેથી દ્રવ્ય
અન્ય અન્ય પાસે છે. આત્મા અન્ય અન્ય જુદો જુદો, એમ પર્યાય અન્ય અન્ય નહીં, આત્મા જુદો જુદો એમ કે છે. કેમ કે ઓલો અનન્ય છે ને, એટલે આત્મા બીજો બીજો એમ પર્યાય ધર્મથી. જુઓ, દાખલામાં આવ્યું ને કે મરીચીની ક્યાં મિથ્યા દર્શનની અવસ્થા અને ભગવાન મહાવીરની ક્યાં તીર્થંકર કેવળીની અવસ્થા, પૂર્વ પશ્ચિમનો ફેર. આહા, ક્યાં નિગોદમાં એક અક્ષરના અનંતમાં ભાગની જ્ઞાનની પર્યાય, અને ક્યાં એ જ જીવ ત્યાંથી નીકળીને મનુષ્ય થઈને 8 વર્ષે કેવળ પામે તે કેવળીની પર્યાય. ત્યાં જીવ સામાન્યથી તો એનો એ જ જીવ છે, પણ વિશેષની અપેક્ષાએ એ અન્યપણું પાસે છે, ફેર પાસે છે. નિગોદમાં અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ છે, ત્યાંથી નીકળીને કોઈ જીવ મનુષ્ય પણ થાય, કારણ કે ત્યાં પણ શુભ ભાવ છે, અને શુભ ભાવના કાળે તે જીવ પોતામાં તન્મય છે, તથા તેના ફળપણે જીવને મનુષ્યપણું થાય છે. હવે એ મનુષ્યપણાની વિશેષ દશામાં 8 વર્ષે જ્યાં અંદર પૂર્ણ સામર્થ્યના સ્વભાવથી ભરેલા ભગવાનમાં અંતર્મુખ દ્રષ્ટિ કરી એમાં ઠરે છે, ત્યાં કેવળ થાય છે. લ્યો, હવે નિગોદમાં ક્યાં અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન અને મનુષ્યપણામાં ક્યાં કેવળ જ્ઞાન. આવો એકદમ મોટો ફેર. ઓહો, વિતરાગનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે. લોકોએ તેને બહારથી ક્રિયાકાંડમાં દયા કરવી, દાન કરવું ને પ્રતિક્રમણ કરવું ને સામાયિક કરવી ને ઉપવાસ કરવા ને ચોવ્યાર કરવા ઇત્યાદિ ક્રિયાકાંડમાં તેને માની લીધો છે. બહારમાં વ્રત કરવા તે સંવર અને તપ ઉપવાસ કરવા નિર્જરા એમ ધર્મ માની લીધો છે. અરે રે, ક્યાંનું ક્યાં માન્યું પ્રભુ. તે પરમાત્માએ કહેલો દ્રવ્યને પર્યાયનો સ્વભાવ તો અલૌકિક છે. અહીં કહે છે ભલે પર્યાયથી ફેર માલુમ પડે, તેથી અન્યપણું ભાસે છે, પણ દ્રવ્યથી તો અનન્યપણું છે. કેમ કે દ્રવ્ય તો તે પર્યાયોમાં તેનું તે જ છે. કોઈ એક અબજોપતિ અહીં ખમા થતો હોય, ગાદી ઉપર બેઠો હોય અને 50-50 નોકરો હોય, તે ખમા કહેતા હોય, પણ ફૂ થઈ જાય, મરી જાય તો મરીને નરકે જાય. જો ત્યાં પર્યાય અપેક્ષાએ અન્યપણું છે, ક્ષણમાં અન્યરી પર્યાય, ક્ષણમાં અન્યની પર્યાય એમ અનેરી પર્યાય પણ છે, છતાં આત્માની સાથે તે અનેરી જુદી છે એમ નથી. આત્મા સાથે તો તે અનન્ય છે, કેમ કે આત્મા જ તેમાં વર્તે છે. આ પ્રમાણે પર્યાયથી જુએ તો દ્રવ્ય અન્ય ભાસે છે, પણ દ્રવ્યથી જુએ તો અનન્ય છે, કેમ કે દ્રવ્યથી પર્યાય જુદી નથી, પર્યાયથી દ્રવ્ય જુદું નથી. હવે કહે છે બંને નયોરૂપી, બંને ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને જણાય છે. તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય બંને ભાસે છે. વસ્તુ પોતે ત્રિકાળ ધ્રુવ પણ છે અને વિશેષ વર્તમાન પર્યાય પણ છે, એમ બંને ભાસે છે. આવું દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ સમજવાની ફુરસદ લે નહીં, તેને મનુષ્યપણું ચાલ્યું જાય. કેમ કે મનુષ્યપણાનો તો જે કાળ છે તે જ છે. હવે એમાં પોતાની દ્રવ્યની સામાન્ય વિશેષ શક્તિને જો પરથી જુદી સંભાળી નહીં લે નહીં ને પરને લીધે મારામાં કંઈક ફેરફાર થાય છે, મારે લીધે પરમાં કંઈક ફેરફાર થાય છે એમ માની પ્રવૃત્તો તો પ્રભુ તારું પરિભ્રમણ નહીં માટે, તારા ભવભ્રમણનું ચક્ર વિપરીત દ્રષ્ટિને લઈને નહીં માટે. દિવ્ય દ્રવ્યાર્થિક નૈરૂપી દિવ્ય ચક્ષુના દિવ્ય દેદાર દેખાડનાર દિવ્ય જ્ઞાનધારી દિવ્ય પુરુષ શ્રી કાન ગુરુદેવનો જય હો, વિજય હો, ત્રિકાળ જયવંત હો. રત્નકણિકા. મેં પૂર્વે આ વાત સાંભળી હતી એમ માનીશ નહીં, કારણ કે સાંભળ્યું એને કહેવાય કે વીર્ય ઉછાળા મારતું અંદરમાં જાય, સંધિ અંદરમાં થાય તો સાંભળ્યું કહેવાય. આહા, જેની જરૂરિયાત છે
તેની દરકાર કરતો નથી અને જરૂર નથી તેની આંખોથી દરકાર કરે છે. મોક્ષાર્થીએ પ્રથમ આત્માને જાણવો, પણ મોક્ષને કે તેના ઉપાય રૂપ સંવર નિદ્રાને નહીં. શું કહ્યું છે? મોક્ષાર્થીએ પ્રથમ આત્માને જાણવો, પણ મોક્ષને કે તેના ઉપાય રૂપ સંવર નિદ્રાને નહીં. રાગને તો નહીં. જીવના મિથ્યાત્વને એકવાર મારી નાખ અને સુતેલા જીવને એકવાર જીવતો જાગતો કર. આટલું કરતા કર્મ અધિકાર ગાથા 142, 43 ને 44 તમને લેવી છે, પણ 42, 43 સંક્ષેપમાં લઈ લઈ. એનું મથાળું છે. પણ તેથી શું? એટલે નઈ પક્ષથી આત્માનો વિચાર કરે. પાનું 215 છે, ગાથા 142, એનું મથાળું. પણ તેથી શું? એટલે કે વ્યવહારની આત્મા આવો છે, નિશ્ચયને આવો છે, એમ જે વિકલ્પ ઉઠાવવા તેમાં કોઈ આત્માને લાભ થતો નથી. પણ એ વિકલ્પને છોડીને આત્માનો અનુભવ કરે છે ત્યારે એને આત્મલાભ થાય છે. એટલે બધા વિકલ્પ હવે તું છોડી દે. પહેલા સમજવાનો કાળ તારો હોય ત્યારે વિકલ્પ ઉઠે કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો 8 પ્રકારના કર્મનો સંયોગ સંબંધ છે. નિશ્ચયથી મારા સ્વભાવ તરફ જોઉં તો એ કર્મનો સંબંધ નથી. હવે એ જેવું સ્વરૂપ છે એવું સમજવા માટે 2 વિકલ્પ તે ઉઠાવ્યા, પણ હવે તું એ વિકલ્પને છોડી દે અને જેવો આત્માનો સ્વભાવ છે એમાં લીન થઈ જા. એમ કે પણ તેથી શું? જે આત્મા તે બંને નઈ પક્ષોને ઓળંગી ગયો છે, વ્યવહાર નહીંથી આવો અને નિશ્ચયથી નહીંથી આવો, તે 2 પક્ષને એટલે રાગને વિકલ્પને ઓળંગે છે, છોડી દે છે, તે જ સમયસાર છે. એટલે શુદ્ધ આત્માનો અનુભવ છે. એમ હવે ગાથામાં કહે છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નઈ પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાયખો તે સમયનો સાર છે. ગાથાનો અર્થ, જીવમાં કર્મબદ્ધ છે, 8 પ્રકારના કર્મ બંધાયેલા છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ વાત સાચી છે, અથવા અબદ્ધ છે, નિશ્ચય નીથી જોવામાં આવે તો કર્મનો બંધ આત્માને કોઈ કાળે થયો જ નથી. એ 2 પ્રકારે તો નઈ પક્ષ જાણ. એટલે કે એ તો આત્માના જેવું સ્વરૂપ છે એને વિકલ્પ દ્વારા, માનસિક જ્ઞાન દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા નિર્ણય કરે ત્યારે આ વિકલ્પ ઉત્પન્ન થાય છે. પણ હવે આગળ, પણ જે પક્ષાતિક્રાંત અર્થાત પક્ષને ઓળંગી ગયેલો છે, એટલે 2 પ્રકારના વિકલ્પને જે છોડી દે છે, વ્યવહારે આવો છો, નિશ્ચય આવો છો, 2 પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થતા હતા, એ વિકલ્પને જે આત્મા છોડી દે છે, વિકલ્પાતીત થઈ જાય છે, તે પક્ષાતિક્રાંત કહેવાય છે. તે સમયસાર અર્થાત નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વ છે. તમામ પ્રકારના વિકલ્પ છૂટી અને આત્માનો અનુભવ થાય તેનું નામ ધર્મ છે. જેમ કે દાખલો એક તમને આપું કે વ્યવહાર નહીંનો પક્ષ તો પ્રથમથી જ અમે છોડાવતા આવીએ છીએ. અગાઉ કહ્યું કે વ્યવહાર નહીંનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવીએ છીએ, કેમ કે વ્યવહાર નહીં તો અન્યથા કથન કરે છે. પણ હવે નિશ્ચયના પક્ષમાં તું આવ્યો, પણ તેથી શું? તેથી કઈ આત્મલાભ નથી. હવે એક અમારા મિત્ર છે રાજકોટમાં, એ 1-2 વખત મને પ્રશ્ન કર્યો કે હું જ્ઞાયક છું, શુદ્ધ છું, એક છું, અભેદ છું, જેવો આત્માનો સ્વભાવ છે એવો હું વિચાર કરું છું, ચિંતનો બેસું છું, તો પણ મને અનુભવ થતો નથી. તો એવો મને પ્રશ્ન કર્યો એને. ત્યારે દિલ્હીથી પ્રેમચંદજી કરીને આપણા મુમુક્ષુ છે, વર્ષમાં 2 વાર અહીંયા આવે છે મારી પાસે રાજકોટ. તો એ વખતે તે દિવસ આવ્યા હતા ને એને ત્યાં અમે ચા પાણી પીવા ગયા. મારા મિત્રને ત્યાં પ્રેમચંદજી હારે આવ્યા હતા. ત્યારે મેં અમારા મિત્રને એમ કહ્યું કે જુઓ, તમે મને પ્રશ્ન કરો છો એનો હું તમને ઉત્તર આપું કે શુદ્ધ આત્માનું ચિંતન કરવા છતાં પણ અનુભવ કેમ થતો નથી? તમે જો ખોટું ચિંતન કરો કે હું દેહવાળો છું ને રાગવાળો છું તો આત્માનો અનુભવ થવાનો જ નથી. એ તો લાઈન જ ખોટી. તો વ્યવહારનો પક્ષ છે, એ તો વ્યવહારનો, એ તો છોડવો જ પડશે. પણ હું જ્ઞાનમય છું, આનંદમય છું, એવો જે વિકલ્પી નિશ્ચયનો પક્ષ છે, એવું સ્વરૂપ જેવું સ્વરૂપ છે
એવું તમે વિચારો છો તો પણ અનુભવ કેમ થતો નથી? સમજી ગયા? તો એને કહ્યું કે જો આજે પ્રેમચંદજી દિલ્હીથી આવ્યા અને પ્રેમચંદજી આવતા હવે એમ મને કહ્યું कि भाई साहब मैं दिल्ली से आ रहा हूं और मेरा नाम प्रेमचंद जी है। મેં કહ્યું કે પ્રેમચંદજી તો વર્ષોથી આવે છે અને આજે એમ કેમ બોલ્યા? એટલે કાંઈક મગજમાં ફેરફાર થયો લાગે છે, ફેર છે ને કર શું કામ મને કેવું જોઈએ એને? સમજી ગયા? આમ પ્રેમચંદજી આજે કહ્યું, મને આવીને વાત કરી નહોતી, આ તો દ્રષ્ટાંત. સમજી ગયા? તો મેં કહ્યું કે તમે હવે એ ચિંતન કરો છો કે હું શુદ્ધ છું, હું એક છું, અભેદ છું, સામાન્ય છું. તો જેવા તમે છો એવો તમે શા માટે વિચારો એ કરો છો? એ વિચાર છોડી દો, જે છું તે છું, બસ. સમજી ગયા? એટલે એ અંદરમાં ડૂબકી તમે મારો. હવે તમે વિકલ્પ ઉઠાવોમાં વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી. માટે કે છે કે વ્યવહારનો પક્ષ તો પહેલાથી છોડાવતા આવીએ છીએ, પણ જો તું નિશ્ચયના પક્ષમાં આવી ગયો તેથી શું તને કાંઈ આત્મલાભ નહીં થાય. એ વિકલ્પ પણ છોડી દે. એમ કે હું ઝવેરચંદ છું, હું ઝવેરચંદ છું, તમે આવો ગમે ત્યારે. મારી પાસે આવ્યા અત્યારે, તમે એમ કહ્યું લાલુભાઈ મારું નામ ઝવેરચંદભાઈ, તો મને એમ થાય કે કંઈક મગજમાં ફેરફાર છે. કેમ કે હું તો આજે મહિના દિવસથી આવ્યો છું ને હું તો જાણું છું કે ઝવેરચંદભાઈ તમે છો. મને તમારે કહેવાની જરૂર પડે નહીં. એમ એક વખત એને નિર્ણય કર્યો કે હું જ્ઞાયક છું, તો પછી હું જ્ઞાયક છું ગોખવાનું નથી, એ મય થઈ જાઉં, સમજી ગયા? એમ ઈ આ વિષય હવે સૂક્ષ્મ આવે છે. સમજી ગયા? મુદ્દાની વાત. હા, વિકલ્પ યથાર્થ છે. તમે ઝવેરચંદભાઈ છો એ હકીકત છે, પણ તમારે મને હવે કહેવાની જરૂર નથી. એમ હું જાણું છું. પછી એમ હવે આત્મા, હું આત્મા છું, શુદ્ધાત્મા છું, જ્ઞાયક છું, અભેદ છું, સામાન્ય છું. એમ હવે એ વિકલ્પ છોડી દેખીએ છે. આ ઘરમાં આપણે આવીએ છીએ, હા, ત્યારે હું એમ નથી કેતો દરવાજામાં ઉભો રહીને આ મારું ઘર મારું છે નહીં, તો અંદર આવી ગયા ખલાસ. પછી મારું છે કહેવાની જરૂર નથી. એમ કે છે કે વિકલ્પ તું છોડી દે તો આત્માનો અનુભવ થાય. એમ વિકલ્પ છોડાવે છે 42 ગાથામાં.